चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન પર જે પ્રકારનું સ્ટેટસ ટીમલી જોયું એવું સ્ટેટસ વિડીયો તમને બનાવતા શીખવવાના છે। તો ફક્ત 2 મિનિટનો વિડીયો 2 મિનિટની અંદર તમને શીખવવાના છે। તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આ ચેનલ પર તમને ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા મળશે। તો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આપણે લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા નીચે પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી અહીંયા દોસ્તો તમે આ પ્રોજેક્ટ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમારે ઇનપુટ કરશો તમને આ પહેલા નંબરનો જોવા મળી જશે। તો પ્રોજેક્ટને આ રીતે તમારે ખોલવાનો રહેશે। આ રીતે પ્રોજેક્ટ ખોલશો એટલે બધું મટીરિયલ એડ કરેલ છે। ફક્ત ફોટો એડ કરવા માટે પ્લસનો આઇકન છે, એના પર ક્લિક કરી બાજુમાં મીડિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા ખુલીને આવી જશે, કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો। તો આપણે એક ફોટો સિલેક્ટ કરીશું। આ ફોટો જોઈતો હોય તો ફૂડ પ્રોજેક્ટની અંદર આ ફોટો આપી દઈશ। ફોટો પર ક્લિક કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। એટલું કર્યા બાદ ઉપર ડિલીટની બાજુ 3 ડોટ લાઇન છે, એના પર ક્લિક કરી 5મા નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી ખાલી જગ્યા પર ક્લિક કરી સોંગની લિસ્ટમાં જવાનું। ફોટો પર ક્લિક કરી 13ના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી હવે ફોટોને સેટ કરવા માટે આંગળીથી દબાવવાનો અને આ રીતે નીચે ખસેડી લેવાનો। તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ ચેનલ પર તમને ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા મળશે। આ રીતે તમારે સોંગની ઉપર એડ કરી દેવાનો, પાછું તમારે પાછું જવાનું અને જે આપણે આંખ બંધ કરેલો ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શન પર જવાનું। 3 ડોટ લાઇન પર ક્લિક કરી કોફી ઇફેક્ટ કરી ખાલી જગ્યા પર ક્લિક કરી જે ફોટો એડ કર્યો એના ફોટો ક્લિક કરવાનું। ઇફેક્ટમાં જવાનું, 3 ડોટ લાઇન છે નીચે એ પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી પાછો પડી આ રીતે તમારી ઇફેક્ટ જે આપણે ફોટોમાં એડ કરી એ રીતે તમારી આ એડ થઈ જશે ફોટોમાં। આ રીતે તમારી ઇફેક્ટ એડ થશે। હવે તમારે સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુમાં બોક્સ છે, એના પર કરી તીરવાળો ઓપ્શન છે, એના પર ક્લિક કરી 720 PSD પર ક્લિક કરી અહીંયા તમારે જેટલી હાઈ ક્વોલિટીમાં તમારે સેવ કરો તો એટલું SD સિલેક્ટ કરી લેવાનું અને નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। તો દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી।